લોકસભાની જે બેઠકને લઈને બહુ ચર્ચા છે એવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને તેમના હરીફ આપના ઉમેદવાર ચૈતર વસાવા જાહેરમાં બાખડે પડ્યા। ભરૂચ આદિવાસી સમાજના વિસ્તારમાં નેતૃત્વ અને જાગૃતતાની લડાઈ ચાલી રહી છે ત્યારે સતત ચર્ચામાં રહેતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને એટલા જ ચર્ચામાં રહેલા ડેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ વહીવટી બાબતે સામસામા આવી ગયા હતા અને સતત તું મેની વચ્ચે પોલીસે પણ પડવું પડ્યું હતું। વાત જાગૃતતા અને સક્રિયતાની કે સક્ષમ નેતૃત્વની એ તો લોકોએ જ નક્કી કરવાનું રહ્યું। દબાવવાનું નથી, હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ એટલે હું કહેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું। તમે ટીડીઓને ધમકાયા હશે। હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવા હોય ને હું માણિક મેળવું છું। હા એટલે હા તો મેં એમને ધમકાવા હોય, તમે ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા। શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? કઈ નથી અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે ખુલાસો કરીને જાઓ, તમે અહીંયા ખુલાસો કરીને જાઓ। જ્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું કરવા અહીંયા મારો વિસ્તાર છે। કયો વિસ્તાર છે તમારો? મારો લોકસભા વિસ્તાર। તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો, કરવાનો કોઈ જરૂર નહીં। તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ટીડીઓને ધમકાય, મને ખબર પડી કે તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય એ હું ટીડીઓ મળશે એટલે પૂછું જ મેં, ટીડીઓ મળે એટલે પૂછું જ છું મેં। તમને નથી બોલાયા? ના ના એ વસ્તુ ના આવે સાહેબ। જો સાચું હશે તો તમે માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની। કોઈ બગાડતો નથી। એ ખોપ નહીં જમાવાનો ના અહીંયા, ના તમે ખોપ નહીં જમાવો, બિલકુલ નહીં, તમે ખોપ નહીં બિલકુલ જમાવો, નહીં જમાવાનો। તમે ખોપ નહીં જમાવો। આપણે પીઆઈ સાહેબ આ જો આ તમે મૂક્યું છે, અમે નથી મૂક્યું મૂક્યું ને કેવું ને મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને, ના ખુલાસો કરાય, ખુલાસો કરો। બધામાં તમે દોડીને આવી જાવ છો, તમે અમારા પર હુમલો કરવા માટે તમને દર વખત તમને છે ને દર વખતે ટેક પડી ગયેલી છે। તમારી જેમ ટોળામાં નથી આવ્યા, ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે, મુખ્ય લોકો આવ્યા છે। દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે, દર વખતે તમને ચૈતર વસાવા દેખાય છે, નહીં નહીં દર વખતે ચૈતર વસાવા દેખાય છે। જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે, પબ્લિક તરીકે 2 મિનિટ ઉભા રહેજો, 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે, જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો। તમને દર વખતે ટેપ પડી ગઈ છે, એ વાતના ટેવ નથી પડી। આ તો કેમ દોડી આવ્યા છે? અરે વાવ મારો અધિકાર છે। અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે, એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે, મારી ફરજ છે આવવાની, એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે। એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે। આટલો મોટો ભ્રષ્ટાચાર થયો અહીંયા મનરેગામાં, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો, કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે, તો તમારી સરકાર છે, કરાવો ને, કરાવીશું, એ બી તપાસ કરાવીશું। કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા, તપાસ બધું થશે, તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા। બધું થશે। આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા। અરે મારો વિસ્તાર છે, અમે અહીંયા બેઠા છે ધારાસભ્ય તરીકે। સભ્ય છું। એ 4 તારીખે ખબર પડે, 4 તારીખે ખબર ભાન અવડાવી દે, પડશે 4 તારીખે હા ખબર પડશે। દર વખતે ટેપ પડી ગયેલી છે, ખોટી ટેવ પડી ગઈ। તમારા વિસ્તારમાં કર્યા અરે કરો, મારો વિસ્તાર છે, આ વિસ્તાર વાળા આ વિસ્તાર છે મારો। બંધ કરો, તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો, ભાન આવી જોઈએ તમને। હું લોકપ્રતિનિધિ છું, સાંભળો, હું ધારાસભ્ય છું, શિક્ષક નથી કઈ, તમારી શિક્ષક નથી, તે સેવા એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।